મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ આજે પડ્યા પડ્યા ટીવી જોવો છો? વેકેશન પડી ગઈ, પરીક્ષા પતી ગઈ. એટલે ટીવી જોવાની? હા. અને આજે તું વહેલી ઉઠી મને વાત મળી. હા, હું તો વેકેશન પડી જાય એટલે હું દાડો વહેલી ઉઠું, દાડો મોડી ઉઠું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચા મમ્મી આટલી બધી ચા શું કરવા બનાવો છો? છોકરાને ઓછી પીવા જોઈએ. તાર દૂધ તે ચા પી લીધે શું ના જા બ્રશ કરવા જઉં છું જો. એ તો કબાટમાં લઈ જઈને મેલ દે. શું વાત છે મારી મમ્મીએ દૂધ ગરમ કરી નાખ્યું છે? ચા ચા જો લે માં હો તો એસી. ઓ મમ્મી પણ ગઈકાલે ખબર છે ને આપણે ગોર ઓછો પડ્યો હતો. આજે તું પી જોજે. કમ્પ્લીટ ગરીબ મત. કમ્પ્લીટ. શું વાત છે? તું પી જોજે. મમ્મી આપણા ઘરમાં તો 3 જણ ચા પીવાવાળા નહીં. ત્રણ નહીં, ત્રણ છોકરાના ત્રણમાં. ટોટલ છ 6 જણ. હવે 6 જણ ગાઈસ ચા આટલી બધી પીવે છે જો. મમ્મી ખરેખર ડાયાબિટીસ થવાનું કારણ પાછળ આ જ છે પણ મમ્મી. આ છોકરા પીવા હા. પછી કોની પડ્યા છે? પણ ડોસી ના ને તે વાડકો ભરીને જોઈએ. વાડકો બની ચા જોઈએ છે. અહીંયા તો રાડા ના કરે. તો ગાઈસ ચાનું શોખીન કોણ છે કહેજો. જો કે મેં તો ચા આમ છોડી દીધી છે અને છોકરાઓને પ્રિય ચા છે બોલો નહીં. હા. છોકરાને મમ્મી ચા પાછો અવતાર અવાજ બેસવા લાગ્યો મને એવું લાગે છે. ના ભાઈ નહીં બે પણ આ શરદી થઈ જાય ને એટલે એવું લાગે. એવું છે એમ ને. સિમ્બા પણ આવી ગયો છે. સિમ્બા શું કરે છે? મારો દીકો મારો. નહીં જાઓ જાઓ ગો સીટ ડાઉન. શું થયું મમ્મી? તો પણ બહુ ચા ગરમ. હા તો મમ્મી આપણે ચા નવી લાવીશું. આ ચા તું વાપરું છું ચા નહીં વાપરવાની. ચમ ના આપણે બાપુની ચા વાપરશું. બાપુની ચા જોરદાર આવી છે. તો લાવતો હોય તો પણ એ ઓનલાઈન મંગાવી પડે કારણ કોઈ મળતી નહીં એટલા માટે. અને ગેસનો પ્રોબ્લેમ છે તો ઠીક થઈ ગયો મમ્મી? એને કમ્પ્લીટ કરી દીધી. જો એ guys. બેઠું નતું એ. આ કમ્પ્લીટ એકલું બેઠું નતું. એનો મોટા બે હારવાના હતા. હે મોટા. સરમાં કયા સિરિયલ જોશું તું આ બધી તું? ये रिश्ता क्या कहलाता है? કયા ये रिश्ता क्या कहलाता है? બેટા એવું નહીં જોવાનું. અમને ટોક્સન આવવાનું, પરીક્ષા પણ પતી ગઈ, વેકેશન પણ થઈ ગયું. બેટા પરીક્ષા પતી ગયાનો મતલબ એવો નહીં કે મામા તમને બોલશે નહીં હો. એટલું ધ્યાન રાખજે. હોવે આ સિરિયલ બધી આવી સિરિયલ નહીં જોવાની. જો લે મારી મમ્મી ચા એમ રીતે આવી ગયા છે. તો બતાવું. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ સ્કીમ લાયા બેટા પણ અત્યારે સવારમાં માટીમાં કોણ રમે મને કે? માટીમાં રમાય સવારમાં? આ બધું કેટલું ખતરનાક વાગે. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતા માતાજી. અમે તો નાના નાના છોકરા છે, મને તો શોખ થાય છે શેનો શોખ થાય છે? દરનો રમવા. ડરમાં રમવાનો. જો લો ગાઈસ. આ દરમાં નાખો અને મોટા થવાય. આ દરથી મોટા થવાય. ઓ બેટા હું કોને કીધું તને? એ તો સીધી લાઈ. શીખી લાવી તું? જોઈ લો ગાઈસ અત્યારે સવારમાં માટીમાં રમે છે. ખરેખર રમવું જરૂરી છે. અને અને આ શું પીવું છું તું? હે હા? જ્યુસ. જ્યુસ. જોઈ લો ગાઈસ જ્યુસ પીધો પીધો મેં ફરતી બતાવી જ્યુસ પીવાનો. આ લોકોને ખાલી જ્યુસ પીવાનો પ્લાન જો ખાલી હે જોઈ લો. ઓય હોય 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 હોય. અને પેલો ભાઈ શું ખાઉં છું? ચાલ. ઓય મૂકી દે. ઓય એવું ના ખવાય. કાટા. મારી શું ખાલ ખાલી? કાટા. હા ખાલ ખાલી એમ કે જો ગાઈસ ગો 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 લે લે જાઓ કમ 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 ગુડ બોય જો આવડી ગયું હો સિમ્બાને ગો જલ્દી લે ગુડ બોય જલ્દી લે જાય કમ ગુડ બોય આ બાજુ બેટા આ બાજુ આય લાય મૂકી દે છોડ દે લાય આપી દે ગુડ બોય જોઈ લો ગાઈસ આવડી ગયું ને સિમ્બાને ગો 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 કમ જોઈ લો લાય બેટા લાય ગુડ બોય ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ આજે મારું બાઇક સર્વિસમાં જવાનું છે આપ જોઈ શકો છો. જો કે મિત્રો હું મારા લગ્નના 1 વર્ષ પહેલાં લાવ્યો હતો. જો કે મારા લગ્ન એ વર્ષ 2020માં થયું હતું અને 2019માં આઈ થિંક લાવ્યો હતો. તો 7-1 વર્ષ જેવું થયું છે મારા બાઇકને. અને મોટી થઈશ ને તો હું નોકરી મળી જઈશ. આ નોકરીમાં લઈ જઈશ બાઇક? તો 7 વર્ષ થઈ ગયા છે બાઇકને આપ જોઈ શકો છો. ચલો અમૃત બાપાનું મેળ લીધા. બંને જણા બેસી ગયા છે. તો ગાઈસ આમાં ખર્ચો એટલો બધો છે ને. કેટલો ખર્ચો છે આમાં? ના બેસે 3 જણમાં. ટાયર નવું નખાવાનું છે. જો ગાઈસ આજે આ ટાયર નવું નખાવાનું છે. પછી અહીંયા પેટ્રોલિંગની મોટર નખાવાની છે. જો કે ટોટલ મેં ખર્ચો પૂછાયો છે તો આઈ થિંક 16,000 રૂપિયા. 16,000 રૂપિયા ખર્ચો છે ગાઈસ ને લગ્ન પહેલાં આ બાઇક સર્વિસ કરાવવું મારે જરૂરી છે કેમ કે અવર જવરમાં પ્રોબ્લેમ પડે છે એટલા માટે. પછી તને હું વેકેશનમાં મૂકવા માટે આવીશ તારા મમ્મીના ઘેર. હા બાઇક લઈને.
હા તારે હું આઈતી જો ગાઈસ કન્ડિશન બહુ જ ખરાબ થઈ ગઈ છે પપ્પા પણ આઈ હોપ કે આજે બાઇક મારું આજે તો નહીં થાય પણ 2 દિવસ લાગશે એમ 2 દિવસ લાગશે બાઇક કમ્પ્લીટ થતા હાર 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 તો ગાઈસ બાઇક ઉપર મૂકી દીધી છે હવે જઉં છું નડિયાદ સર્વિસ સેન્ટરમાં હવે ત્યાં કારે આરામથી ઉતરી જશે ને બસ તો હા એટલે વાંધો નહીં ત્યાં સર્વિસ સેન્ટર વાળા ભાઈઓ છે ને બધા હોય તો કોમમાં લાગી જશે ચલો દીધું કાકા પેલા ખેંચો ને હે કે નહીં એક વર્ષ પછી બાઇક જાય છે અને ખર્ચો કેટલો હશે 15-16 હજાર રૂપિયા ખર્ચો હા 8,000 રૂપિયાની મોટર જ છે 5,000નું ટાયર મેન વસ્તુ છે બધું એ ટાયર ફાટી ગયું છે જો આ કેવું ફાટી ગયું છે નવું છે એટલે વાંધો નહીં બાઇક મારું જો આ કેવું 2 દિવસ તો લાગશે જ પણ કંપનીમાં ને શોરૂમે મોકલીશ બાઇકને 2 દિવસ લાગશે આ કમ્પ્લીટ થશે પેલું કમ્પ્લીટ થશે મોટર કમ્પ્લીટ થશે 2-3 દિવસ લાગે એટલે ફરીથી લઈ આવીશ હું એમ હા એવો ખર્ચો નહીં થાય પૈસા થશે ને યાર 1 વર્ષ બાઇક પડી રહ્યું 1 વર્ષ બાઇક પડી રહ્યું પહેલા હવે એટલે મોટર મેં નાખાઈ હતી અહીં આગળ પણ મોટર નાખ્યા પછી 2500ની મોટર નાખાઈ હતી મેં કબાડીમાંથી લાઈન તો પેલા ગેરંટી ભાઈ ના લીધી તો એને એવું કીધું હતું કે ભાઈ અત્યારે તું કમ્પ્લીટ કરાવું છું એના બીજા દિવસે બગડી જાય તો મારી કોઈ જવાબદારી નહીં કે તો નવી નાખાવી હોય તો 8,000 રૂપિયા નહીં આવે તો મેં કોઈ 8,000 રૂપિયા એટલા બધા ના હોય તો મેં 2500 બગાડ્યા પણ 8,000 ના બગાડ્યા હવે 8,000 બગાડીશું અને પેલા 2500 એટલે 10,000ની મોટર છે વિચારો કરો બધો સિમ્બા તારે આવું છે બેજા ઉપર બેજા હું ટેમ્પીમાં જવું પડશે મારે કમ્પ્લીટ બધો વાંધે આમ તો હલશે નહીં ગોળી પાડી લીધી નહીં મારે શું પેલું ટેવ છે ને ચલાવવાની ફાઇનલ ગાઈસ હું રિક્ષામાં બેસી ગયો છું અને બાઇક પણ પાછળ છે જોઈ શકો છો જોઈ લો અને હવે પહોંચતા કલાક લાગશે ને કલાક લાગશે પહોંચતા અને ગાઈસ પહેલી વખત હું રિક્ષામાં બેઠો છું અને હા બધી કર એ બહુ ખાસ નહીં બેસે એમ કંઈ જરૂર પડતી નહીં અને ફાઇનલ જોઈ લો હવે અત્યારે મેં જાઉં છું અમીન ઓટોમોબાઈલ્સ યમાહા શોરૂમમાં પછી બાઇક જોજો ત્યાં જ રહેવાનું છે બાકી 2 દિવસ લાગશે બાઇક રિપેર થતા અને આના જ રિક્ષામાં મારે ઘરે પાછું ફરવાનું છે સો ત્યાં આગળ જઈએ અને બાઇક સર્વિસ સેન્ટરમાં મૂકીએ કેટલો ખર્ચો અંદાજિત ક્યાં છે તમને અપ ટુ ડેટ બતાવવાનો છું બાઇક રિપેર કરાવવાનું એક જ રીઝન છે ગાઈસ કે 24-25 તારીખ લગ્ન છે અને આવવા જવામાં મને તકલીફ પડે છે એટલા માટે અને જો આપણું વાવાઝોડું ખતરનાક આવ્યું હતું તો અમે અહીંયા ફસાયા હતા જો આ જગ્યા પર અમે ફસાયા હતા આ જગ્યા પર બહુ બધું વાવાઝોડું આવ્યું હતું બહુ લોકો નુકસાન થયું હતું અમે આ જગ્યા પર ફસાયા હતા ત્યારે હું મારો છોકરો અને મારો ભાઈ અમે બધા જોડે હતા તો આ દુકાનવાળા ભાઈ અમે એટલી મદદ કરી હતી કે ના પૂછે વાત અને અમે ત્યાં આગળ રાખ્યા હતા વાવાઝોડું હતું ત્યાં લગી તો ચલો ગાઈસ હવે કલાક જેવું લાગશે અને અત્યારે મીટિંગ છે છતાં પણ હું નીકળી ગયો છું ત્યાં આગળ નડિયાદ જવા માટે તો જોઈએ મળીએ ઓકે બાય ફાઇનલી ગાઈસ હું અત્યારે આવી ગયો છું યમાહાના શોરૂમે અને આપણી ગાડી ત્યાંથી આવે છે જો અને બહુ જ મોટું શોરૂમ ગાઈસ બનાવ્યું છે જ્યારે મેં બાઇક લીધું ત્યારે આ શોરૂમ પણ નહોતો શોરૂમ પણ નાનો હતો અને ઘણી બધી જગ્યા બધી ખુલ્લી પડી રહેતી હતી અને આજે જો ગાઈસ 2019માં મેં બાઇક લીધું હતું અને 2026માં કેટલું બધું ડેવલપ થઈ ગયું છે જો તો આવા દો રિક્ષામાં બાઇક લઈને આવ્યો છું બિકોઝ 1 વર્ષથી બાઇક મેં ચલાવ્યું નહોતું ફાઇનલી અગન આવે છે એટલા માટે મેં કમ્પ્લીટ કરાવું છું અહીંયાથી આબા જાવ ને આબા જાવ રસ્તે ચલો આપણી બાઇક નીચે ઉતરી પણ ગઈ છે આપ જોઈ શકો છો હવે જોઈએ છે શું છે શું નહીં બાકી આગળનું પડખું મેં ભૂલી ગયા આફ્ટર લોંગ ટાઈમે સર્વિસ કરવા માટે હું આવ્યો છું અહીંયા બાકી બાઇકની કન્ડિશન જોઈને ભાઈ પણ ગભરાઈ ગયા છે છતાં પણ આ ખૂબ જોઈએ છે ટાયર ખાલી અંકલ પાછળનું ફેલ છે અને બાઇક ચાલુ નહીં થતી મોટર ફેલ છે તો ગાઈસ બધું અત્યારે હવે એક્સપ્લેન કરીએ છીએ ટાયર 4,000નું કહે છે બાકી જમ્પર પણ કરાવવાના છે જમ્પર ભરાવવાના છે ફૂલ સર્વિસ કરાવવાની છે ગાડી આગળ જોઈએ છે કે શું થાય છે હવે
તો કહે છે KTM છે RC નવું મોડલ. આ નવું મોડલ છે ને, ખતરનાક આગળનું ડિસ્પ્લે બનાવી છે. જો આમ ધૂમ જેવું લાગે છે. RC 200 200cc નું છે, ન્યૂ મોડલ છે. અને આપણું આ જૂનું મોડલ છે. તો હવે એસ્ટિમેટ કરે છે ગાઈસ, જોઈએ છે કેટલું એસ્ટિમેટ નીકળે છે. બાકી અમે ચાવી ભૂલી ગયા છે, અમારી ભૂલ છે, પણ ડોન્ટ વરી કે કમ્પ્લીટ થઈ જશે. ટોટલ 3000 રૂપિયા સમથિંગ, ઉપર નીચે પણ થઈ શકે અત્યારનું આ જે મેં લખ્યું ને, હા જે બરાબર. મોટરનું અને બીજું નાનું મોટું ઓઇલ ચેન્જ ને અલગ. અત્યારે મેં ઓઇલ બી નહીં લખ્યું, ઓઇલ સારું બી હોય તમારે જરૂર બી ના પડે. બરાબર, તો એ તો ચેકિંગ કરી લેજો. બધું ચેક કરી લે. બસ 4500 સમથિંગ આવ્યા છે. હજુ તો ઓલિફર મોટરનું બાકી છે. અર્જુનભાઈ કોણ? આ બાઈક અર્જુનભાઈ ના. હાલો ગાઈસ, બાઇક મૂકી દીધું છે. હવે ફાઇનલી હવે અમે જઈએ છીએ ઘરે, કેમ કે આઈ થિંક 4500 જેટલો અંદાજિત ખર્ચો છે. અને બીજો મોટરનો ખર્ચો 4500, આઈ થિંક 10,000 રૂપિયા જેવું થશે. આપણે કેવું વિચારેલું? 15,000 વિચારેલું નહીં, પણ 10,000 11,000 રૂપિયા જેવું થયું. સારું બાબત કહેવાય. તો ચાલો ગાઈસ, ફટાફટ હવે રિક્ષામાં અમારી મસ્ત મજાની બેસવાની છે, જય ઠાકર. તો ફાઇનલી હવે ઘરે પહોંચીએ ફટાફટ. અને બાઇક મારું કમ્પ્લીટ થઈ જાય તો મારા સાસરીમાં આવર જવરમાં કોઈ પ્રોબ્લેમ ના રહે. આ બાઇક કમ્પ્લીટ રિપેર કરાવવાની મેન રીઝન જ એક છે ગાઈસ, કે એક્ટિવા હું લઈ જાઉં તો મારા પપ્પા પ્રોબ્લેમ મુકાય છે, અને પછી હું એક્ટિવા ઘરે મૂકું તો હું પ્રોબ્લેમમાં મુકાવું છું. તો બેટર છે કે હું બાઇક મારું રિપેર કરાવી દઉં, તો આગામી દિવસોમાં પણ મને કામમાં લાગે. બાઇક સેલવાળું નહીં, સેલવાળી નહીં ગાડી, સેલવાળી છે ને, સેલવાળી બનાવી દઈએ ને. એવું નહીં કે દોરું ખેંચવું પડશે. ખેંચવું પડશે, પણ ઓછું ફાવે ડોડું ખેંચ. હું ખેંચવા લાગ્યો હતો તમને. કયું મોડલ છે આપણી રિક્ષાનું? 18. ઓકે ફાઇનલી ગાઈસ, હું ઘરે પણ આવી ગયો છું. હવે હું જ્યારે ગયો હતો ત્યારે બાઇક રિપેર કરવા માટે, ત્યારે રીતિકા, રૂહી અને વીર એ બંને બધા જ લોકો બજારમાં ગયા હતા ખરીદી કરવા માટે. તો પૂછી લઈએ કે શું લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે તું? શું લાવે છે? સરપ્રાઈઝ બતાવશે છોકરાઓ. છોકરા બધા કે તું બતાવીશ? છોકરાઓને હાર્ટે લાગી તો છોકરાઓ જ બતાવશે ને. બધા તો ખરું, પણ જોઈએ જ ખરા મારે બાઇકનો ખર્ચો કેટલો તને ખબર પડે છે? કેટલો ખર્ચો થયો? ત્યાં પૂછીને હું કહું ત્યારે પણ લો, પહેલા જ મેં આવીને કીધું, પણ તમે એટલા બધા જેટલા શરીરમાં એટલી એનર્જી ઓછી થઈ ગઈ, એટલે આવીને ખાટલામાં જ પડી ગયા પહેલા. એવું કશું નહીં. ચાલ કલાક પછી ઊભા થયા. બધા તો ખરું. શું છે વીર? ઓ વીર, આ શું લાયા? ચંપલા. તમારી કોપી મારી ખબર વીર હતા? ઓય હોય હોય હોય, વાહ 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 વાહ. ચેલ્સી બૂટ લાયા લો. બતાવો તો, લાવો મને જોવા દે, હાથમાં લઈ. વાહ વાહ, જોરદાર. મારી કોપી મારી. જો હું સેમ પીસ આવા બૂટ લાવ્યો છું ચેલ્સી. એટલા પહેરા છોકરો પહેરશે. હા હા, કેમ નહીં લે. મમ્મી ઓછી છે, લઈ આપશે, ગમે તે ખરીદે છે. હા હા હા, જોરદાર. કેટલા ના આયા બૂટ? એટલે 250 રૂપિયાના. 250 ના બૂટ? હા, પેલા અને એને 200 ના ચંપલ. એને પહેરે તો કેવા લાગે? પહેરાયેલા છે. 20 પહેરજો બેટા, ચાલો બૂટ પહેરજો કેવા લાગે? જો ઠીક છે. એમ જો બેટા, સિમ્બા મારી જોડે બેસી ગયો છે. રૂહીના ચંપલ. સિમ્બા માય ક્યુટ બોય. રૂહીના ચંપલ. રૂહીના તારા છે ના પહેરે બેટા, તું તો તારા પહેર ને પોતે. કોના માટે? મારા પહેરવા માટે. તય આગળ ત્યાં આગળ પિયર પહેરવા માટે. એમ પહેલા ફૂલ સાઈઝ છે. પણ આ કલર નહીં સારો, આ પેલો કાપડ સીધો કથ્થઈ કલર છે, પણ પેટર્ન સારી લાવી હતી ને. ચાલ આવો, બહુ ઉતાવળ હતી. લે વીર પહેરાવ બૂટ, જો પપ્પાને બતાવજો. અને રૂહીન કશું નવું કરી જોયું તમે? કેમ, શું કર્યું? ઓ રૂહી અમાય અમાય શું કર્યું નવું? હા હા, અલા આ તે રવો પહેરી દીધું. લે આ બાજુ જોરામાં જા. એટલે માર જોડે હતો ને, જોરદાર. મારી જોડે હતો ને, એને બહુ મોટો પડ્યો. બરાબર, એમાં જોવા દે બેટા, બહુ નાનું છે. તો પછી આ ચાંદીનો નખાઈ દીધો નંગવાળો. મારી જોડે હતો ને, એ બહુ મોટો હતો. આ ચાંદીનો આ નખાય? ચાંદીનો પછી આપણે 1,200 રૂપિયાનો આવશે સોનાનો નાનો મસ્ત, એ લાવીશું. કીધો પપ્પા સોનાનો અત્યારે કેટલો? પણ તું તારો પહેરવા માંગતી હતી ને તારો ના પહેરવા દેવાય? પહેરાવો, હું નાની હતી ને ત્યારે મારો હતો. નો સર, બેસ, sit down. જો ગમે તે વસ્તુ કોઈ આવે અવર જવર કરે. સિમ્બા કમ, બેસી જા, બેસી જા. હા? પણ એના મોં ઉપર બહુ મોટો લાગેલો પીસ, એવું એમ? એટલા માટે મેં ના પહેર્યું. ને એવું સારું લાગે. થોડી આ સારું લાગે છે મોટી બધું. હશે. આ ચાંદીનો નખાયો મેં. કેટલાનો આવ્યા? આ 100 રૂપિયાનો. 100 રૂપિયાનો ખાલી? હા, ચાંદીનો. અરે પણ પેલું સોનું ના પહેરાવાય, પેલું ચાંદી પહેરાવાય. હા, એટલા માટે પછી આ પહેરાવી દીધો. અને હવે 2 મહિના પછી કે મહિના પછી એને હું નાખી આપીશ. 1,200 નો આવો નાનો.
બીજું કશું ના લાવી બહુ વાર કરી દે તો કશું ના લાવી પણ કપડા એના બહુ જ ખોરે પણ કહીએ મળ્યા નહીં. તો 2 કલાકથી જાય રાહ જોઉં કોની રાહ જોઈને થાકી મૂકું રીતિકા અત્યારે બી આવે તો પછી હું બાઇક સર્વિસ કરવા માટે જઉં તારી રાહ જોઈને થાક્યો પછી ગયો સર્વિસ કરવા. તમારા માટે 2 કેળાની વેફર લાવી મેં ખૂબ ભૂખ્યા થયા હશે. આ બહુ ઊંચા ચંપલ પહેર તું બેટા. આપણે રડીને લીધા ચંપલ આ રૂહીલ કદી બજારમાં લઈને નહીં જવાનું. આટલા ઊંચા ચંપલ હોય પણ અને એને પગમાંથી નીકળી જશે એને ખબર પડે. સાચી મારી જોડે બેસી ગયો સિમ્બા ના બેટા મારી જોડે બેસી ગયો તું. આપણું બાઇક આવતીકાલે આવી જશે હો બેટા કમ્પ્લીટ થઈને. મોજા પહેરાવવા પડે. ચાલો મોજા પહેરાવ કે નહીં તો એનો પગમાં પહેરવાની ખાવ. જો જોર આ લગ્નની ખરીદી થઈ ગઈ છે હા ધીમે ધીમે લગ્નની ખરીદી થઈ ગઈ. આ તો હા ને ચમકતો થાય ચમકતો. એવું હા ચમકત ને બેટા જો આ જરીક ચમકી આવી આમ પહેરતા જ નહીં આવડતું. એટલે આપણે પોતે પહેરાવવું પડે બકા. જો પહેરાય આ પણ નાની ડિઝાઇન બહુ છે ખબર નહીં એ પડતી. નાનું હોય એટલે નાની જ જોઈએ ને. નંગ છે ખાલી હા નંગ જ છે. ખાઈ નંગ જ પહેરાવે એમ તને કે દુખેલું બેટા આપણે 2-3 જણા પકડી લીધા પહેરાવા દીધો. કેટલા 3 જણા મેં પછી જેને નાખ્યા પે એને બીજા ભાઈ. ઓ બાપરે આ તો બહુ ગુસ્સાવાળી બહુ રડકડીઓ છે. તું તો મોટી થઈ ગઈ એવું લાગે પણ આ ચપ્પલ પહેરીને તો એમ ગરબા ગાતો ફાવે છે. પ્લાઝો મેં જોયો બેટા તારા મમ્મીનો પ્લાઝો જોયો પણ તું ગરબા ગાતો જોયો તો ખરા તું લપસી પડો કે નહીં લપસી પડતી. ગરબા ગા નહીં પહેરતો જ નહીં મારે તો પાછા લેવા પડશે. ના ફાવે તને પહેરેલા હમણાં પણ અત્યારે તો જો પોતે કરીને તો પહેરતો જ નહીં. એ ના આપણે પોતે પહેરાવવું પડે એ ના પહેરે પોતે કે ટીમલી ગાતો ટીમલી બા યોર લુક ઇઝ વેરી એગ્રેસિવ લુક લાગે છે તારો નહીં બેટા કોઈ જોવે ને તોય બી જશે કાલું મદારી ઓ કાલું મદારી હાથ આપ લઈ ફરી હાથ આપ લઈ ગુડ બોય મારું કાલું મદારી બહુ સમજે છે. શું કહે છે આ કાલ પાછા આલ દઈશ. કેમ આવું કોણ પેલા વરઘોડાના ટાઈમમાં આવું કોણ પહેરાવે એના તો પછી ના આવડવું જોઈએ ને તો શું શું કરી લઈને આવી છે તું પણ એનો મકો આવી જશે તમારું જોઈને લાવીને. કારણ કે બધા એ પડ્યો ઓ બેટા બોલે બસ ચાલ હા ચાલ ચાલ બોલ. હા ચાલ દોડ બેટા દોડ તું જો આ પગ કેવો હજી આવે. એટલે એવું જ રહે ચાલ હેડ દોડો કેટલા જો મસ્ત પોલીસો જે આવે ને એને નહીં પહેરે જોજે ખોટા પૈસા દેખાડે પૈસા પાછા આપી દઈશ. શું યાર એના પછી અહીંથી પહેરી લઈને આવવાનું આવે પણ એને કઈ લઈ ગયેલી હું થઈ જાય છે નીકળી જાય પણ પેસતા નહીં જો બરાબર બે ભેગા કરીને બધા ઊંચા કરીને તો ખબર પડે આમ તો કમ્પ્લીટ જ લાગે છે બહુ મસ્ત છે ફિનિશિંગ વાળા નહીં ફિનિશિંગ વાળા છે પણ આ નહીં પહેરતા પાછા હાલવા પડશે ચેન વાળા લાવીશું. આમાં ટોટલ બધી જ સર્વિસિંગ પડી જતો એ અંદર ગતિ રહી. શું કરું છું કઈ નહીં પપ્પા કોનો બ્લોગ જોઉં છું ઓહો જયદીપ પટેલનો બ્લોગ જોઉં છું એમ જો તારી છોકરી જયદીપ પટેલનો બ્લોગ જોવે છે સારું કહેવાય. એટલે એ બ્લોગમાંથી શીખે છે શીખવું જરૂરી છે. કે બ્લોગમાં શું બોલવું એ રીતે બ્લોગ જોઈને શીખે છે. શીખવું જરૂરી છે બધું જ. આપણે ચાલુ કર્યો બ્લોગ એ પાણી લાવ્યો છું કેવો આપણા બ્લોગ કેવા લાગે રોહિત તને સરસ લાગે તને કેવા લાગે છે માતન જોરદાર સફા આટલી મોટી થઈ ગઈ સફા કઈ છે ઓ બહુ મોટી સફા થઈ ગઈ બોલ કેટલી નાની જઈને સફા આપણે જોતા હતા કાર્ટૂન અને સફા કેટલી મોટી થઈ ગઈ જોતો લગનમાં ડાન્સ શીખ્યો કે ના શીખ્યો કેવો કરવાનો મામા લગન ડાન્સ માતાઈ ચાલ. ઓય હોય જોરદાર ફોર્ચ્યુનર ગાડી તારો ભાઈ ચોંટે છે કે લગનમાં લઈ જાઓ તો ફોર્ચ્યુનર ગાડી લેજો એમ કહે છે પણ તમારા તરફથી કરી આલો ને. અરે હોય એવું નહીં પણ ભાવ બહુ કહે છે 30,000 રૂપિયા કહે છે તો પછી ના પાડી પપ્પાએ બજેટ તો જોઈએ. હા બજેટ જોઈને એટલા માટે ના પાડી અને બીજી ગાડી વરના પૂછાઈ તો વરનાના 12,000 રૂપિયા કહે છે વરના હા વરનાના અત્યારે તો સીઝન ચાલે ને તો પપ્પા અર્ટિગા કહે પેલો ભાઈ તો ઘસી ના પાડે અર્ટિગા કે પેસેન્જર ગાડી છે કે પેસેન્જર હા. પેસેન્જર ભરીને આયા. હા એવું થાય ઇજ્જત જાય ને આપણી હા એ પ્રમાણે થાય એમ. એટલે શું કહેવા શું માંગ્યું આપણું બજેટ હોય એ પ્રમાણે ચાલવું પડે એમ તે પ્રમાણે ચાલવું પડે. એ તો વસ્તુ સાચી